તો પંચમહાલના હાલોલમાં પતિએ કરી છે પત્નીની હત્યા। સાથરોટા ગામે ઘર કંકાસમાં પતિ હત્યારો બન્યો। પત્નીનું ગળું દબાવી અને બોથડ પદાર્થ મારી તેની હત્યા કરી દેવામાં આવી। પત્નીનું મોત પડી જવાથી થયાની પતિએ આખી વાત ઘડી હતી। હર્ષદ અમારી સાથે જોડાઈ ગયા છે। હર્ષદ, પહેલા એવો પતિ દ્વારા કહેવામાં આવ્યું કે પત્ની પડી ગઈ અને મોત નીપજ્યું, પણ આખી હકીકત સામે આવી પોલીસ તપાસમાં। કયા સંજોગોમાં હત્યા કરવામાં આવી, પરિવારે શું આક્ષેપ કર્યો છે? જે પ્રીતિ ચોક્કસથી હાલોલ તાલુકાનું સાતરોટા કરીને એક ગામ છે। ગામની અંદર આ પતિ પત્ની કેટલાક સમયથી ઘરના અંદર એ લોકોને એકબીજા સાથે કોઈ મનમેળ નહોતો અને ઘર પ્રકાર ચાલી રહ્યા હતા। એનું કારણ એકને એક માત્ર એવું હતું કે પતિ દારૂના રવાડે ચડી ગયો હતો અને વારંવાર પત્ની સાથે કોઈને કોઈ બાબતે મારામારી સુધીનો ઝઘડો પહોંચી જતો અને આ મામલે જે પત્ની છે કલ્પનાબેન, જેના પિયરિયાઓને પણ દરમિયાનગીરી કરવી પડી હતી, પરંતુ ગત રાતની દરમિયાન એવું બન્યું કે પત્નીને કોઈ બોથડ પદાર્થ મારી દેતા માથાના ભાગે એ પત્નીનું મૃત્યુ થયું અને આ બાબતે મૃત્યુ થયા બાદ પતિને ગભરાઈ જવાના કારણે એને એના પિયરિયાઓને ચક્કર આવવાથી, પડી જવાથી, ખાટલાનો પાયો વાગવાથી ગુજરી ગઈ છે, આવી એક વાત ઉપજાવી કાઢી હતી। પરંતુ પિયરિયાને અગાઉથી આ ઝઘડાનું કારણ ઝઘડા કાયમ ચાલતા હોવાનું ખબર હોવાથી તેમણે સીધી પોલીસ ફરિયાદ કરી અને પોલીસ ફરિયાદની અંદર પતિ પર આક્ષેપ કર્યા અને પોલીસે તપાસ કરતા તૈયારીમાં આસપાસના બધી વિગતો જાણતા ખબર પડી કે પતિએ આ પત્નીની હત્યા કરી છે। હવે પોલીસ આ પતિ ત્યાંથી ફરાર થઈ ગયો છે। હવે પોલીસે આમાં ગુનો નોંધી અને આ પતિની તપાસ શોધવાની તપાસ આરંભી દીધી। આભાર હર્ષલ તમામ વિગતો માટે।